સિરિયલ કિલર તાંત્રિક નવલસિંહને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે। નવલસિંહ ચાવડા સામે વધુ એક ફરિયાદ નોંધાઈ છે। પ્રેમિકા નગમાની હત્યા કર્યાની વાંકાનેરમાં ફરિયાદ નોંધાઈ છે। પ્રેમિકા નગમા લગ્ન કરવા દબાણ કરતી હોવાથી તેની હત્યા કરી નાખવામાં આવી। સોડિયમ નાઇટ્રેટ પીવડાવીને નવલસિંહે આ પ્રેમિકાનું હત્યા કરી હોવાની સામે આવી છે। હત્યા બાદ ટુકડા કરીને એને ધમલપર નજીક દાટી દીધા હતા। નવલસિંહની પત્ની સહિત બે સામે પણ ફરિયાદ નોંધાઈ છે। નવલસિંહની પત્ની સોનલે હત્યામાં મદદ કર્યાની પણ ફરિયાદમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે। પ્રતિક અમારી સાથે જોડાઈ ગયા છે। પ્રતિક, કોઈ પ્રકારનું કેમિકલ પીવડાયું અને ત્યારબાદ તેની હત્યા કરી નાખી હતી, શું વિગતો આ કેસમાં? આરોપી તાંત્રિક જે છે તે નવલસિંહ ચાવડાની પ્રેમિકા જે મોરબી વાંકાનેરમાં રહેતી હતી ને તેનું નામ નગમા હતું। આ નગમા છેલ્લા કેટલાય સમયથી આ આરોપી જે હતા મૃતક તેનો પીછો કરતી હતી ને તેને લગ્ન કરવા માટે મજબૂર કરતી દબાણ કરતી હતી અને આ બાબતથી નવલસિંહ કંટાળી ચૂક્યા હતા અને આ બાબતે તેણે તેની પત્નીને પણ જાણ કરી હતી અને આ સમગ્ર બાબતે પ્રેમિકાનું કાસળ કાઢવા માટે તેનો કાંટો કાઢી નાખવા માટે તેણે અને તેની પત્ની એક પ્લાન ઘડ્યો હતો, જે અંતર્ગત ધૂળેટીના દિવસે નગમાને આરોપી નવલસિંહે તેના ઘરે બોલાવી હતી અને ત્યારબાદ તેને સોડિયમ નાઇટ્રેટ પીવડાવ્યું હતું। સોડિયમ નાઇટ્રેટ પીતાની સાથે જ તેની પ્રેમિકા જે હતી નગમા તેનું મોત નીપજ્યું હતું અને મોત નીપજ્યા બાદ જે મૃતદેહ છે તેનો નિકાલ કરવા માટે આરોપીએ તેના ભાણિયાની મદદ લીધી હતી। તેનો ભાણિયો જે વાંકાનેરમાં રહે છે તેને કહ્યું હતું કે ખાડો ખોદી રાખજે, એક મૃતદેહ છે તેને સગે વગે કરવાનો છે અને આ આમ કર્યા બાદ આરોપીએ તેની પત્ની સાથે મળીને નગમાના મૃતદેહના કટકે કટકા ટુકડા કરી નાખ્યા હતા અને તેમને અલગ અલગ કોથળીમાં ભર્યા હતા। મૃત્યુ કોથળીમાં ભર્યા બાદ તેઓ ગાડી લઈને વાંકાનેર પહોંચ્યા હતા। વાંકાનેર કે જ્યાં તેમનો ભાણિયો અને તેનો અન્ય એક મિત્ર બંને જણાએ ખાડો ખોદી રાખ્યો હતો। ત્યાં આગળ આ મૃતદેહને દાટ્યા હતા, તેના ઉપર તેમણે મીઠું નાખ્યું હતું અને ત્યારબાદ માટી નાખી હતી, જેથી કરીને જે મૃતદેહ છે તે વહેલા ઓગળી જાય, કોઈને ખબર ન પડે। પરંતુ આ સમગ્ર બાબતે ખુલાસો થયા બાદ વાંકાનેર સિટી પોલીસ સ્ટેશનમાં એક અલગથી ગુનો દાખલ કરવામાં આવ્યો છે, જેમાં નવલસિંહની પત્ની તેમજ અન્ય બે વ્યક્તિ એટલે કુલ ટોટલ 4 વ્યક્તિ સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે અને આગામી દિવસોમાં નવલસિંહની પત્ની તેમજ આ જે આરોપીઓ છે તેમની ધરપકડ થશે। અત્યાર સુધીમાં જે ગુના થયા હતા 12 જેટલા મોત થયા છે તે બાબતે પત્નીનો કોઈ રોલ સામે નહોતો આવ્યો, પરંતુ પ્રેમિકાની હત્યા કરવા બદલ પત્નીનો આ જે રોલ સામે આવ્યો છે, જેને લઈને વાંકાનેર સિટી પોલીસ દ્વારા ગુનો દાખલ કરવામાં આવ્યો છે અને હાલ આરોપીઓને ઝડપી પાડવા માટે તજવીજ હાથ ધરવામાં આવી છે। મહત્વનું છે કે અગાઉ આ જગ્યા ઉપરથી વાંકાનેર સિટીમાં આવેલું ધમલપર ગામ છે કે જ્યાં આગળ એક અવાવરૂ જગ્યા ઉપરથી ખાડો ખોદીને મૃતદેહના અવશેષો બહાર કાઢવામાં આવ્યા હતા અને આ અવશેષો અમદાવાદની સરખેજ પોલીસ છે તે તેમની સાથે લઈને આવ્યા હતા, કારણ કે તેમનું FSL કરવાનું હતું। પરંતુ હવે આ ગુનો છે તે વાંકાનેર સિટી પોલીસમાં દાખલ થયો છે, જેથી કરીને જે અવશેષો છે તે સરખેજ પોલીસ દ્વારા વાંકાનેર સિટી પોલીસને આપવામાં આવે છે, સોંપવામાં આવે છે, જેથી કરીને આગામી તમામ જે કાર્યવાહી છે તે વાંકાનેર સિટી પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી રહી છે। આભાર પ્રતિક તમામ વિગતો માટે।